નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ભૈરવપરાની છેલ્લી લાઇનમાં નવી પાઇપલાઇન લીકેજ ભર શિયાળે છેલ્લા એક વર્ષથી ચોમાસા જેવો માહોલ। છેલ્લી લાઇનમાં રહેતી મહિલાઓ આખા વર્ષના ચોમાસા જેવા માહોલથી રોષે ભરાઈ। લખતર ગ્રામ પંચાયત પાણી પુરવઠાની પાણી આપવાની ક્ષમતા વધે, લખતર ગામના દરેક ઘરને પૂરતા પ્રમાણમાં પૂરતા ફોર્સથી પાણી મળી રહે તે માટે થઈ આશરે ₹2 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવા માટે જલસે નર્તક યોજના અંતર્ગત લોકોના ટેક્સના રૂપિયામાંથી રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। આ રૂપિયામાંથી લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઇન નાખી હતી, પરંતુ પ્લાન કરતાં ઓછી ઊંડાઈ પાઇપલાઇન નાખવામાં આવતા આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે। ત્યારે લખતર ગામના ભૈરવ વિસ્તારની છેલ્લી લાઇનમાં પાઇપલાઇન લીકેજ હોવાથી હાલના શિયાળાની કડકડતી ઠંડીમાં મહિલાઓ બાળકોને પાણીમાં થઈ અને ઘરેથી બહાર આવવું જવું પડે છે। પાણી ભરવા પણ બહાર જવું પડે છે, કપડાં ધોવા પણ બહાર જવું પડતું હોવાથી મહિલાઓએ શહેરીમાં એકત્ર થઈ પાણી લીકેજને લઈ રોષ વ્યક્ત કર્યો હતો અને નામ નહીં દેવાની શરતે મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી ભવિષ્યની અંદર કોઈ પણ લખતર ગામની અંદર આવનાર પદાધિકાર આવી ભૂલ ન કરે અને લોકોના ટેક્સના પૈસા વેડફાટ ન થાય તે માટે થઈને તકેદારી રાખે, તે માટે થઈને પણ તેઓના દ્વારા ઉચ્ચ અધિકારીઓને પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી। આ પાઇપલાઇન તૂટીનું પાણી બધું અમાર આ બાજુ આવે રસ્તામાં હાલવા આવ્યું ભરાણું કોઈને અરજી લખી છે હમું કરવા આવે કે આવે પાઇપલાઇન તૂટી જઈ છે, પાઇપલાઇન તૂટી છે તો પાણી બધું બજારમાં ભરાણું હલાતું ને અમારે તો આમાં આ જો કેટલું કીચડ થાય છે એટલે ગટર લાઈન તો સરકારને આપવી જ પડે કારણ કે આ જેટલી ગંદકી થાય છે લાઈટ બી લઈ તમે કયા વિસ્તારમાં રહો છો? આ ભેરાપરામાં રહેવી સલીમ ડ્રાઈવર શેરીએ રહેવી હું અહીંની દીકરી હું અને કેટલા સમયથી તમારા સમસ્યા છે? 12 મહિને હું આ 12 મહિના ઉપરથી ને અહીંયા જ રહું। દીકરો ભણાવું, કોલેજ કરાવું સુરેન્દ્રનગર અને અહીંયા ઘરે તો તમારી સમસ્યા શું છે? તમારી તકલીફ શું છે તમારી શેરીમાં? આ જો પાણી આવે છે રાત ને દિવસ કે 12 માસ ચોમાસું હોય અહીંયા નાના બાર બચ્ચા માંદા પડે છે। તો તમારી માંગણી શું છે તમારી? એટલે એમ કેવી છે કે સરકાર ગટર લાઈન તો કરી દો અમને અને આ રોડ સારો કરી દો। હાલ આપણે લખતર ભૈરવપરાની જે છેલ્લી શેરી છે તલવણીના રોડે એમાં ઊભા છીએ। તેની અંદર આ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યાની અંદર એકત્ર થઈ ગયા છે। તેમનું કહેવું છે કે આ શેરીમાં 3 થી 4 જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ છે, તેના કારણે હાલ આપ જોઈ શકો છો કે તેમની હાલત બદતર છે। તેમને કેવી રીતના અહીંથી ઘરે આવવું જવું એ સમજ નથી પડતી અને આ પાઇપલાઇનના હિસાબે તેમના ઘરે પાણી પણ આવતું નથી, તેના કારણે મહિલાઓને માથે બેડા ઉપાડી મોતીસર તળાવની અંદર બાપારા કુએ પાણી ભરવા જવું પડે છે, કપડાં ધોવા પણ ત્યાં જ જવું પડે છે। અહીંથી લગભગ અડધો કિલોમીટર કરતાં એ વધારે લાંબુ અંતર છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લખતર ગામની અંદર સરકારે જલસે નર્તક યોજના હેઠળ ₹2 કરોડ રૂપિયાના ખર્ચે જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તે લખતર ગામની અંદર અનેક જગ્યાએ લીકેજ છે, તેના કારણે આ ગામ પરેશાન થઈ રહ્યું છે। આ અંગે અવારનવાર ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે લખતર ગામના લોકોની માંગ છે કે મહીસાગર જિલ્લાની અંદર પાણી સમિતિ, સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર જે 151 જણા સામે ફરિયાદ કરવામાં આવી તેવી રીતના આમની પણ એવી માંગ છે ગામ લોકોની કે લખતરની અંદર પાણી સમિતિ, અધિકારી અને કોન્ટ્રાક્ટરો ઉપર ફરિયાદ કરવામાં આવે, જેથી કરી જે સરકારના ₹2 કરોડ રૂપિયા જે છે તે ફેલ ગયા છે તે ફેલ ન જાય, બીજી વાર આવું ન બને, લખતરના લોકોને જે સુવિધા મળે તે મળી રહે તે માટે થઈને આ લખતર ગામના મહિલાઓના પુરુષો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે। વિજય જોશી, લખતર ન્યૂઝ અપડેટ, લખતર, ગુજરાત।